ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। ओम नमो नारायण। થોડોક અવાજ તો આવો છે આપણે સાધુના બાળકો છે. ઓમ નમો નારાયણ. ओम नमो नारायण। ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઇન્દુબેન ના જો કે હું માતાજી જ કહું છું બધા બેન ને અને માં એમના જ ભંડારા નિમિત્તે જે કઈ સંતો મંતો પધાર્યા છે તો આજની રૂપરેખા જનક બાબુ આપી દઉં તો સૌ પ્રથમ સંતોનું પેલા જે પ્રણાલિકા હેલી આવી છે જોકે સંત સન્માનિત જ હોય છે, એના કઈ સન્માનની તો જરૂર હોતી નથી. અને શિવના બાળક તો એના કપાળમાં તો ત્રિપુણ હોય જ છે. તો સૌ પ્રથમ જે આપણે સંતો અહીં પધાર્યા છે ઘણા બધા સારા વક્તા છે, સમાજના કર્તા છે, કોઈ કથાકારો છે. આવો માતાજી આ બાજુ બેસો. તો સૌ પ્રથમ એમને આપણે તિલકથી વધાવશું. ત્યારબાદ એમને અહીંયા જે નિમંત્રણ મહેમાનો છે સંતો મંતો એમનો અહીં સન્માન એવું કંઈક કરીને જાય છે કે એની પાછળ સત્કાર્ય, સત્ય વચન અને સત્કર્મ થાય છે. આમ જોઈ તો આપણી જે નિકુંજ બાબુ જે અતીત સાધુ છે કે ત્રણે ત્રણ સાધુ આપણે એની પ્રણાલિકા કંઈક જુદી જ છે. આપણે શોખ વસ્તુ નથી અને જ્યારે સમાધિ આપીએ ત્યારે શોખ આપણો ભંગાઈ જાય છે. પણ રીતના હિસાબે કે આપણે કરવું પડે છે. અને બાપુભાઈ ઉપર પધારો આપ. શૈલેષગીરી બાપુ આવે છે, કઈ વાંધો નહીં. હસુ બાપુ ધારીથી જે અમારે સમાજ અગ્રણી છે, હસુ બાપુ. તાત્કાલિક હનુમાન મહંત અમારે લક્ષ્મણ બાપુ. આવો બાપુ પધારો. આવો પધારો. ઓમ નમો નારાયણ. માતાજી હવે તમારે ગમે ને આપો, બધા સંતોને તિલક કરી દો આપણે. હા વાંધો નથી. તત્પુરુષાય ધીમહિ તન્નો રુદ્રો પ્રચોદયાत्. ઓમ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ હર.
આપણે કોઈ પણ કાર્ય આપણે એટલે બીજાની તો ખબર નથી, પણ આપણા સાધુની ખબર છે કે કોઈ પણ કાર્ય દીપ પ્રજ્વલિતથી થાય છે શરૂ. કોઈ પણ કાર્ય આપણું દીપક પ્રજ્વલિતથી થાય છે શરૂ. અને વિશેષ તો દીપક આપણે ઘણું શીખડાવે છે કે ખુદ બળીને પ્રકાશ આપે એ દીપક છે વૃદ્ધભાઈ. અને સાધુનું જીવન હંમેશા દીપક જેવું જ છે, કારણ કે સમાજને પ્રકાશ આપે એ દીપક જેવા હોય છે. ભલે બેઠા, મોટી ઉંમર છે. શાલ અને પુષ્પ આપીને એમનું સ્વાગત કરે છે. બોલીએ ગિરનારી મહારાજ કી જય. ત્યારબાદ એકદમ નાની ઉંમરમાં હર હર મહાદેવ હર. ત્યારબાદ શૈલેષગીરી બાપુ ખરેડીથી જે શિવ એ પણ બાપુ અમારે શિવ કથાકાર છે. જો કે આપણા સમાજમાં ભજનીક અને શિવ કથાકારો ઘણા બધા છે, અને ભોળાનાથને પ્રાર્થના કરીએ કે એમના સંતો મહંતોના સ્વાગત બાદ આપ બધા સન્માનિત જ છો. ચાલ લઈ લ્યો. તો પરિવારને વિનંતી કે બધાના ઉપર ફૂલની પુષ્પાવૃષ્ટિ કરો અને બધા સન્માનિત છો. હર હર મહાદેવ હર. બે નામ નાખી. હર હર જયથી અસુ બાપુ માફ કરજો. સમાજમાં સારું એવું નામ છે, પોતે સંત પ્રેમી છે અને આશ્રમ પ્રેમી પણ છે, અને હર હંમેશા માટે સમાજના માટે કંઈક ને કંઈક નવું કરવામાં જે ઉત્સાહિત છે ને ઉત્સાહ કરે યુવાનને, એવા બાપુને પણ શાલ અને પુષ્પમાળા આપીને સન્માનિત કરશે. હર હર મહાદેવ હર. પંકજપુરી બાબુ. હવે આપણે શોક બાંધવાની વિધિ બધી અહીંયા હોય તો જે કંઈ વેવાય કે સામા શોક વિધિ વાયકા બાદ ધર્મસભામાં આપણે શબ્દરૂપી જે શ્રદ્ધાંજલિ આપે છે, કોઈ સાધુનું બાળક છે એ નાગફણી છે, નાગફણ છે સાહેબ. હર હર. સાધુ કોઈની ઘરે જાય ને તો આજુબાજુને ખબર પડે કે સાધુ આવ્યા છે ને ઘરમાં. અને આપણે કોઈની ઘરે જમવા જાય ને તો આહુતિ દઈ નામ લઈ ભોજન લઈ હર હર મહાદેવ બોલીએ એટલે બાજુવાળાને ખબર પડે કે સંતો આવ્યા છે, જમાડે છે. અને સંત જમતો નથી સાહેબ કોઈ દિવસ. તમે શું દઈ દો સંતને, અને આપણે શું આપી શકીએ બાપુ? હે આપણે આપી જ ના શકીએ, કારણ કે સંત જન્મે ત્યાંથી જ ખુશ હોય, એને કોઈ ખુશ કરવાનો છે નહીં, એક સદાશિવ શામ સિવાય. वंदे देव उमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरणं वंदे पशूनां पते वंदे सूर्य शशांक वहनिनयनं वंदे मुकुंद प्रियं वंदे भक्तजनाश्रयं च वरदं वंदे शिवं शंकरं. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्युर्मोक्षेमामृतात्.
ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આજરોજ એક માતૃશક્તિને આપણે જ્યારે શ્રદ્ધાંજલિ અર્પવા માટે ભેગા થયા છીએ ત્યારે આજની ધર્મસભાના અધ્યક્ષ સાળવા મહંત સોમગીરી બાપુ, અમારા પરમ મિત્ર એવા શિવકથાકાર જીકિયાળીથી પધારેલ પૂજ્ય નિકુલ બાબુ તેમજ પૂજ્ય સંતો, અમારા પરમ મિત્ર એવા જનક બાપુ અને આ બધા જ જ્ઞાતિજનોને મારા ઓમ નમો નારાયણ. વિશેષ આ બધા જ જાણો છો અને બાપુએ જે એક બહુ ટૂંકું વાક્ય કીધું છે કે અહીંયા જે બધા બેઠા છે ને એને કંઈક ગુમાવ્યું છે, એવા વ્યક્તિઓ અહીં બેઠા છે. વાતે સાચી છે સાહેબ. બાપુએ તો બહુ વિસ્તારથી વાત કરી છે કે કોઈએ માં ગુમાવી હોય, કોઈએ બહેન ગુમાવી હોય, કોઈએ ભાભીમાં ગુમાવી હોય, કોઈએ નણંદ ગુમાવી હોય. આ બધા સંબંધો છે ચોક્કસ, અને એ સંબંધને નિભાવવા માટે હું તમે અહીંયા ભેગા થયા છીએ. અને સાચી શ્રદ્ધાંજલિ એને જ કહેવાય. સાંભળજો સાહેબ, સાચી શ્રદ્ધાંજલિ એટલે કોઈ પેપરમાં ફોટા આપી દઈએ અને વોટ્સઅપ ઉપર આપણે જાહેરાત કરી દઈએ અને આપણે કઈ ઇન્સ્ટાગ્રામ ઉપર આપણે જાહેરાત કરી દઈએ કે હું આપને યાદ કરું છું, મિસ યુ. નહીં, એને શ્રદ્ધાંજલિ નહીં. આ એક છે એની ભાવના છે ચોક્કસ, પણ સાચી શ્રદ્ધાંજલિ તો સાહેબ એને જ કહેવાય કે હૃદયથી આપેલી એમના નામ ઉપરની અંજલિ. આપણા હાથમાં હવે બીજું કાંઈ નથી. હું ઘણી વાર કહેતો હોય ને અહીંયા પણ મને કહેવાની ઈચ્છા થાય છે કે કોઈ પણ દિવંગત આત્મા એનો કૈલાસવાસ થયો હોય તો પછી આપણા હાથમાં સ્વીકાર્યા વગર છૂટકો છે જ નહીં. સ્વીકારવું જ પડશે. એને કેને પ્રકારે હસતા હસતા સ્વીકારો તો પણ ભલે, અને કદાચ રડતા રડતા સ્વીકારો તો પણ ભલે, એ સ્વીકાર્યા વગર છૂટકો નથી. આપણા હાથમાં શું છે? એમના માટે કરવી પ્રાર્થના.